રોયલ ક્લાસીસમાં આપ સર્વ વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે। આ વિડીયો અંદર કુલ 3 વિડીયો મૂકવામાં આવ્યા છે બાળકો। ધોરણ 9, 8 અને 7નું સમાજ। આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પાઠ નંબર 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય જેનો ભાગ 1 લઈને તમારી સમક્ષ હાજર થયા છીએ। એકદમ અલગ જ અંદાજની અંદર છે। તમે એકવાર આ વિડીયો જોઈ નાખ્યો તો 100% તમને યાદ રહી જશે એ હું ગેરંટી આપું છું। તો મિત્રો તો ચાલો શરૂઆત કરીએ। પાઠ નંબર 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય। ભારત દેશ પ્રાચીન સમયથી એક સુખી સંપન્ન દેશ હતો અને ભારત દેશની અંદર સમૃદ્ધ વારસાના કારણે અનેક વિદેશી પ્રજાઓ ભારતમાં આવી અને ભારતની અંદર વેપાર કમાવા માટે કરી અને ધન કમાવાની જે લાલચ એમનાની અંદર જાગી હતી એના માટે અનેક વિદેશી પ્રજાઓ ભારતમાં આવે છે। અને આ જોતો આપણને લાગે છે કે પ્રાચીન સમયની અંદર ભારત દેશની કેટલીક ચીજ વસ્તુઓની યુરોપના દેશમાં ભારે માંગ હતી। તો ભારતની કઈ કઈ ચીજ વસ્તુઓની યુરોપના દેશમાં ભારે માંગ હતી તો કે ભારત દેશની અંદરથી મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી વગેરેની યુરોપના દેશોની અંદર ભારે માંગ હતી। અને એ સમયે ભારત દેશની અંદરથી યુરોપ જવા માટેનો એક જ રસ્તો એટલે કે ઇસ્તંબુલ જે શહેર હતું ત્યાં આગળ થઈ અને ભારત જવાતું હતું। એટલે કે યુરોપના દેશમાં જવું હોય તો ઇસ્તંબુલ થઈ અને ઈરાન, ઈરાક થઈ અને ભારત જવાતું હતું। એટલે કે ભારત અને યુરોપ વચ્ચેનો જે વેપાર હતો એ 2 માર્ગે થતો હતો। એટલે કે વચ્ચે એક જળમાર્ગ હતું અને 2 જમીન માર્ગ। એટલે કે જમીન માર્ગ અને જળમાર્ગ બંને રીતે ભારત અને યુરોપ વચ્ચે વેપાર થતો હતો। હવે આ સમય દરમિયાન શું થાય છે તો કે ઇસ્તંબુલ જે શહેર હતું એને તુર્ક મુસલમાનોએ જે તુર્ક મુસલમાનો હતા એમને ઇસ્તંબુલ અને ઇસ્તંબુલ એટલે કે કોન્સ્ટેન્ટિનોપલ જેને ઈસવીસન 1453ની અંદર તુર્ક મુસલમાનો જીતી લે છે। હવે તુર્ક મુસલમાનો આ ઇસ્તંબુલને જીતી લે છે એટલે શું થાય છે કે યુરોપ અને ભારત વચ્ચેનો જે જમીન માર્ગ હતો, જળમાર્ગ હતો એ જળમાર્ગ બંધ થઈ જાય છે। હવે ભારત અને યુરોપ વચ્ચેનો જમીન માર્ગ બંધ થઈ જાય છે, જળમાર્ગ બંધ થઈ જાય છે। એવા સમયે જે ભારતના મરી મસાલા હતા, તેજાના મલમલ હતા, રેશમી કાપડ હતું એના વગર યુરોપના દેશોને ચાલે તેમ હતું નહીં। એટલે હવે નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ। શું ઊભી થઈ? નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ। અને આ જરૂરિયાતના કારણે એક વિશ્વની અંદર ભૌગોલિક સંશોધનનો યુગનો આરંભ થયો અને જેના કારણે થઈ અને ભારત આવવાના જળમાર્ગ શોધવાની શરૂઆત થઈ। હવે આ શરૂઆત માટે સૌપ્રથમ પોર્ટુગીઝનો રાજા પ્રિન્સ હેનરી હતો। તો કે પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરીની પ્રેરણા મેળવી, પ્રોત્સાહન મેળવી અને આર્થિક મદદ મેળવી અનેક સાહસવીરોએ ભારત આવવા માટેનો નવો જળમાર્ગ શોધવાના શ્રી ગણેશ કર્યા। એની અંદર સૌપ્રથમ સાહસ કરે છે બાર્થોલોમ્યુ ડાયઝ। હવે આ જે બાર્થોલોમ્યુ ડાયઝ હતો એ ભારત આવવા માટે નીકળે છે પરંતુ તે ભારત આવી શકતો નથી અને જે દક્ષિણ આફ્રિકાની દક્ષિણે આવેલું છે જે છે કેપ ઓફ ગુડ હોપ અને ત્યાં સુધી તે આવે છે અને એની ફરતે ચક્કર લગાવી અને તે પાછો ચાલ્યો જાય છે। હવે તેને આપણે કેપ ઓફ ગુડ હોપને ગુજરાતીમાં કહેવું હોય તો એને કહેવાય છે સારી આશાની બુસરી। હવે એના પછી આવે છે તો ક્રિસ્ટોફર કોલંબસ। હવે આ ક્રિસ્ટોફર કોલંબસ હતો એ કયા દેશનો રહેવાસી હતો? ખાસ યાદ રાખજો, ઇટાલીનો રહેવાસી હતો। પરીક્ષામાં પૂછાય કે ક્રિસ્ટોફર કોલંબસ હતો એ કયા દેશનો રહેવાસી હતો તો કે ઇટાલીનો રહેવાસી હતો। અને આ ઇટાલીનો રહેવાસી ક્રિસ્ટોફર કોલંબસ સ્પેનના રાજાની આર્થિક મદદ મેળવી અને નવો જળમાર્ગ શોધવાની યાત્રાની શરૂઆત કરે છે। તે કેપ ઓફ ગુડ હોપથી આગળ નીકળે છે પરંતુ કમનસીબે તે ઈસવીસન 1942માં એટલાન્ટિક સમુદ્રની અંદર આવેલા છે વેસ્ટ ઇન્ડિઝના ટાપુઓ ત્યાં આગળ આવી પહોંચે છે પરંતુ તે જ્યાં સુધી જીવ્યો ત્યાં સુધી તે પોતાને ભારતનો શોધક માનતો રહ્યો। તેણે વાસ્તવમાં કોની શોધ કરી હતી તો તેણે વાસ્તવમાં અમેરિકા ખંડની શોધ કરી હતી પણ તે એવું માન્યો
નહીં. તે કેવું માનતો રહ્યો કે મેં ભારત દેશની જ શોધ કરી છે. માટે આજે પણ વેસ્ટ ઇન્ડિઝના જે ટાપુઓ છે તે જગ્યાને રેડ ઇન્ડિયનના નામે ઓળખવામાં આવે છે. કયા નામે? રેડ ઇન્ડિયનના ટાપુઓ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ પાછળથી અમેરિગો વેસ્પુચી નામના બે ભાઈઓ હતા, એમને અમેરિકા ખંડની શોધ કરી અને તેમના નામ ઉપરથી અમેરિકા દેશ બન્યો, એમનું નામ આપવામાં આવ્યું. પણ વાસ્તવમાં અમેરિકા ખંડની શોધ કોણે કરી હતી? ક્રિસ્ટોફર કોલમ્બસ કરી હતી, પણ તે માન્યો નહીં. હવે એના પછી આવે છે તો કે જેને ખરેખર ભારતનો જળમાર્ગ શોધવામાં સફળતા મળી હોય એવો વ્યક્તિ, એવો સાહસવીર એટલે કે વાસ્કો દ ગામા. વાસ્કો દ ગામા પોર્ટુગલનો નિવાસી હતો અને તે વાસ્કો દ ગામા જે છે એ પોર્ટુગલના લિસ્બન બંદરેથી પોતાની યાત્રાની શરૂઆત કરે છે અને લિસ્બન બંદરેથી ઉપડી એટલાન્ટિક મહાસાગરની અંદરથી પસાર થઈ અને જે કેપ ઓફ ગુડ હોપ છે એટલે કે સારી આશાની ભૂસરી. તો મિત્રો કોમેન્ટ કરો તમને જવાબ આપતો હોય તો કે સારી આશાની ભૂસરી કેપ ઓફ ગુડ હોપની શોધ કોણે કરી હતી, કયા સાહસવીરે કરી હતી? ફટાફટ તમે કોમેન્ટ કરી શકો છો. એટલે કે પોર્ટુગલનો નાવિક જે વાસ્કો દ ગામા છે કેપ ઓફ ગુડ હોપથી આગળ નીકળી અને તે હિન્દ મહાસાગરની અંદર પ્રવેશ કરે છે અને હિન્દ મહાસાગરની અંદર પ્રવેશ કરી અને ત્યાં આગળ ભારતનો એક ખલાસી મળે છે તેને, અને એ ખલાસીનું નામ હોય છે મોહમ્મદ હોય છે. અને એ ખલાસીની મદદ મેળવી અને વાસ્કો દ ગામા છે એ કાલિકટ બંદરે આવી પહોંચે છે. ક્યાં આગળ આવી પહોંચે છે? ભારતની અંદર કાલિકટ બંદરે આવે છે. હવે એ સમયે કાલિકટ બંદરના રાજા હોય છે જામોરીન, અને એ જામોરીન રાજાની પાસે તે આવે છે અને ત્યાં આગળ આવી અને તે ભારત આવવાના જળમાર્ગની શોધ કરે છે. એટલે કે ભારત આવવાના જળમાર્ગની શોધમાં સફળતા કોને મળી? વાસ્કો દ ગામાને મળી. અને તે 1498માં ભારત આવી પહોંચે છે અને ભારત આવવાનો નવો જળમાર્ગ શોધી લે છે. એટલે કે વાસ્કો દ ગામા સૌપ્રથમ કયા બંદરે આવ્યો હતો? કાલિકટ બંદરે આવ્યો હતો. અને એ વખતે કાલિકટના રાજા કોણ હતા? તો જામોરીન હતા. હવે ભારતમાં યુરોપિયન પ્રજાને આવવા માટેના દ્વાર ખુલી ગયા, નવો જળમાર્ગની શોધ થઈ ગઈ છે. તો ભારતની અંદર વિદેશી પ્રજાઓનું આગમન થાય છે, જેની અંદર સૌ પ્રથમ ભારતમાં પોર્ટુગલ દેશના રહેવાસીઓ એટલે કે પોર્ટુગીઝો આવ્યા હતા. ફિરંગી પ્રજા આવી હતી. ખાસ યાદ રાખજો, ભારતમાં સૌ પ્રથમ કઈ વિદેશી પ્રજા આવી હતી? તો કે ફિરંગી પ્રજા આવી હતી. પોર્ટુગીઝો આવ્યા હતા 1502ની અંદર, અને એ પોર્ટુગીઝો ભારતની અંદર વેપાર કરવા માટે આવ્યા હતા અને તેમના 100 વર્ષના શાસન દરમિયાન તેમણે દીવ, દમણ, ગોવા, કોચીન, મલાક્કા જેવા પ્રદેશો ઉપર પોતાનું શાસન સ્થાપિત કરી દીધું હતું. પોર્ટુગીઝોથી આકર્ષાઈ અને એમના પછી હોલેન્ડના ડચ લોકો આવે છે કે જેમને આપણે વલંદાઓ તરીકે પણ ઓળખીએ છીએ, અને ડેનમાર્કની ડેનિશ પ્રજા પણ ભારતની અંદર વેપાર કરવા માટે આવે છે. અને આ પ્રજાઓ અંગ્રેજોના આગમનના કારણે તે લાંબા સુધી ટકી શકતા નથી. એના પછી ઈસ્ટ ઇન્ડિયા કંપની આવે છે અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થાય છે. તો આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ઇંગ્લેન્ડની અંદર થાય છે, કે જે ભારતની અંદર વેપાર કરવા માટે આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ઈસવીસન 1600માં કરવામાં આવે છે. અને એ વખતે ઇંગ્લેન્ડની રાણી હોય છે એલિઝાબેથ, અને આ એલિઝાબેથના ફરમાનને માન્ય રાખી અને એમને એલિઝાબેથની પાસેથી મંજૂરી મેળવી અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થાય છે. અને આ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં વેપાર કરવા માટે આવે છે. ક્યારે આવે છે? તો ઈસવીસન 1608માં ઇંગ્લેન્ડનું ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રથમ વહાણ ભારતની અંદર આવે છે, અને એ વહાણના કપ્તાન હોય છે વિલિયમ હોકિન્સ, કે જે સૌ પ્રથમ સુરત બંદરે આવે છે. એટલે કે આમ અંગ્રેજ ભારતની ધરતી ઉપર પ્રથમ પગ મૂકનાર અંગ્રેજ બને છે કેપ્ટન વિલિયમ હોકિન્સ. મુગલ બાદશાહ જહાંગીર પાસેથી તેને વેપાર કરવાનો પરવાનગો મળતો નથી, તે પાછો જાય છે. અને એના પછી આવે છે સર ટોમસ રોય, અને આ સર ટોમસ રોય એ જહાંગીર પાસેથી વેપાર કરવાનો પરવાનગો મેળવે છે. અને આમ ઈસવીસન 1613માં સુરત ખાતે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ કોઠીની સ્થાપના કરવામાં આવે છે. તો મિત્રો એક પ્રશ્ન પૂછું છું કે વિદેશી
અંગ્રેજ ભારતની ધરતી ઉપર પગ મૂકનાર પ્રથમ અંગ્રેજ કોણ હતો? તો એનો ફટાફટ કોમેન્ટની અંદર જવાબ આપો. હવે એના ઉપરાંત અંગ્રેજો ત્યાંથી આગળ વધે છે અને ઉત્તર ભારતની અંદર અંગ્રેજોને મરાઠાઓનું સામ્રાજ્ય વધતું હતું એટલે કે જોખમ લાગ્યું, તો એના પછી ત્યાંથી આગળ વધી અને અંગ્રેજો મછલીપટ્ટનમ એટલે કે આંધ્રપ્રદેશ, સેન્ટ જ્હોન એટલે કે ચેન્નઈ અને ફોર્ટ વિલિયમ એટલે કે કોલકાતાની અંદર પણ પોતાના મથકો સ્થાપે છે, કોઠીઓ સ્થાપે છે અને ઈસવીસન 1687ની અંદર મુંબઈ ખાતે તે પોતાનું વડું મથક બનાવે છે. હવે એના પછી આવે છે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની. તો ફ્રેન્ચોએ પણ ભારતની અંદર વેપાર કરવા માટે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી અને તે ઈસવીસન 1668માં ભારતમાં વેપાર કરવા માટે આવે છે. એટલે કે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન ભારતમાં થાય છે 1668માં. હવે જે આ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં વેપાર કરવા માટે આવી અને તે ભારતમાં આવ્યા અને તેમણે ભારતની અંદર માહે, કરાઈકલ, પાંડિચેરી, ચંદ્રનગર અને મછલીપટ્ટનમ જેવા પ્રદેશોની અંદર પોતાની સત્તા સ્થાપિત કરી દીધી અને તે ભારતની અંદર વેપાર કરવા લાગ્યા અને વેપાર કરતાં કરતાં તે ભારતના ઉપર શાસન પણ કરવા લાગ્યા. હવે ઈસવીસન 1746થી લઈ અને 1763 દરમિયાન ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે સત્તા સ્થાપવા માટે 3 કર્ણાટક વિગ્રહ થયા, જેની અંદર અંતે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની હાર જાય છે, જેના કારણે હવે એક સર્વસત્તાધીશ તરીકે ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં રહે છે. બાકી ડચ લોકો છે, વલંદાઓ જે હતા, ડેનિશ પ્રજા હતી, એ તમામે તમામ ભારતમાંથી ચાલ્યા જાય છે અને પોર્ટુગીઝોની સત્તા પણ દીવ, દમણ, ગોવા પૂરતી જ મર્યાદિત રહે છે. આમ સર્વસત્તાધીશ તરીકે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ઉભરી આવે છે અને તે ભારતની અંદર વેપાર કરે છે અને વેપાર કરવાની સાથે સાથે સત્તા પણ હસ્તગત કરવા લાગે છે. હવે આપણે બધું ભાગ 2ની અંદર વિગતે અભ્યાસ કરીશું. તો મિત્રો ભાગ 2 જો તમારે ફટાફટ જોઈતો હોય તો આ વિડીયોને 1000 લાઈક પૂરી કરવાની છે. જેવી 1000 લાઈક પૂરી થશે એટલે ભાગ 2 લઈને હું તમારી સમક્ષ હાજર થઈ જઈશ. હવે છેલ્લે એક તમને હું પ્રશ્ન પૂછું છું આ વિડીયોની અંદર જ છે કે ડચ લોકો કયોના રહેવાસી હતા? જો આ જવાબ તમને આવડતો હોય તો કોમેન્ટ લખી મોકલો. પ્રશ્ન 2નો જવાબ મોકલવાનો છે કે ડચ લોકો કયોના રહેવાસી હતા. જય હિન્દ, જય ભારત. ધોરણ 8નો સમાજનો વિડીયો હવે અહીંથી શરૂ. પ્રકરણ 1. ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન. ક્રિસ્ટોફર કોલંબસ. સારાંશ. પ્રાચીન સમયથી વિદેશી વેપારીઓ જમીન માર્ગે ભારત આવતા, જેનું મુખ્ય આકર્ષણ ભારતમાંથી પ્રાપ્ત થતી વસ્તુઓ જેવી કે રેશમી કાપડ, સુતરાઉ કાપડ, મલમલ, મરી મસાલા અને તેજાના ખરીદીને યુરોપમાં વેચવામાં આવતું તે હતું. પંદરમી સદીના મધ્યભાગમાં જમીન માર્ગ બંધ થતાં યુરોપમાં ભારતીય ચીજવસ્તુઓની માંગ ઊભી થઈ, જે પૂરી કરવા માટે યુરોપના મોટા ભાગના દેશોએ ભારત તરફનો નવો જળમાર્ગ શોધવાની યોજના અમલમાં મૂકી. આ ઉપરાંત જુદી જુદી વ્યક્તિઓ અને પ્રજાઓએ પણ ભારતમાં આવી પોતાનું પાસું અજમાવ્યું. સૈદ્ધાંતિક સમજ. એશિયા અને યુરોપના વેપારી માર્ગનું મુખ્ય પ્રવેશદ્વાર કોન્સ્ટેન્ટિનોપલ એટલે કે હાલનું ઇસ્તંબુલ હતું. ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાનું પ્રયાણ ઇટાલીના રહેવાસી ક્રિસ્ટોફર કોલંબસે કર્યું. તેના માનવા અનુસાર પૂર્વમાં જવા માટે પશ્ચિમમાં પણ જઈ શકાય, કારણ કે તેના મત અનુસાર પૃથ્વી ગોળ છે. ઈસવીસન 1492માં કોલંબસ ભારત આવવા નીકળ્યો, પરંતુ તે આકસ્મિક રીતે અમેરિકા પહોંચ્યો અને જીવ્યો ત્યાં સુધી તે પોતાને હિન્દુસ્તાનનો શોધક માનતો રહ્યો.
આ કારણસર આજે પણ અમેરિકાના મૂળ વતનીઓને રેડ ઇન્ડિયન અને તેના કિનારાના ટાપુઓને વેસ્ટ ઇન્ડિઝ તરીકે ઓળખવામાં આવે છે. વાસ્કો દ ગામા. સારાંશ. ભારત આવવાના નવા જળમાર્ગ શોધવામાં સફળતા મેળવનાર પોર્ટુગલ દેશનો રહેવાસી વાસ્કો દ ગામા હતો. વાસ્કો દ ગામા પોતાના જહાજ દ્વારા આફ્રિકાની દક્ષિણે કેપ ઓફ ગુડ હોપ ફરતું ચક્કર લગાવી આફ્રિકાના પૂર્વ કિનારે મલિંદી પહોંચીને હિન્દ મહાસાગર પહોંચ્યો. સૈદ્ધાંતિક સમજ. હિન્દ મહાસાગરમાં આગળ વધતા તે ત્યાંના ખલાસી મોહમ્મદ ઇબ્ન મજીદની મદદથી 22મી મે 1498ના દિવસે કાલિકટ બંદરે પહોંચ્યો. આ સમયે કાલિકટનો રાજા ઝામોરીન હતો, જેણે પોર્ટુગીઝ લોકોને વેપાર કરવાની પરવાનગી આપી હતી. ઈસવીસન 1502માં પોર્ટુગીઝોએ વેપાર કરવા માટે કાલિકટમાં કોઠીઓ સ્થાપી, જેના ફરતે કિલ્લો બાંધવામાં આવ્યો અને તેના રક્ષણ માટે અલ્બુકર્ક નામના સેનાપતિને નિમ્યો. અલ્બુકર્કે ઉત્તર તરફ આગળ વધતા ઈસવીસન 1506માં ગોવા જીત્યું. ત્યારબાદ સદી પૂરી થતાં પોર્ટુગીઝો મેંગ્લોર, કોચીન, લંકા, દીવ, ગોવા અને મુંબઈનો બેટ પોતાના નિયંત્રણમાં લાવી શક્યા. 17મી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝોનો વેપાર બંગાળ તરફ વધવા લાગ્યો. આ સમયે દિલ્હીની ગાદી પર મુગલ બાદશાહ શાહજહાં હતો, જેને બંગાળના સૂબાઓ દ્વારા પોર્ટુગીઝોના વર્તનની ફરિયાદ કરવામાં આવતી હતી. આ કારણોસર હુગલીની કોઠી તોડી પાડવામાં આવી અને વહાણો સળગાવવામાં આવ્યા. આમ આવી રીતે પોર્ટુગીઝની સત્તા દીવ, દમણ અને ગોવા પૂરતી મર્યાદિત રહી હતી. અન્ય પ્રજાઓ ડચ, અંગ્રેજો અને ફ્રેન્ચો. સારાંશ. હવે જાણીએ અન્ય પ્રજાઓ વિશે. પોર્ટુગીઝ સિવાય ડચ લોકો, અંગ્રેજો અને ફ્રેન્ચોએ પણ ભારતમાં વેપાર કરવા માટે પોતાનું નસીબ અજમાવ્યું. આ બધી પ્રજાઓ પોતપોતાની રીતે કોઠીઓ સ્થાપવામાં અને વેપાર કરવામાં આગળ વધી. પરંતુ સમય જતાં ડચ લોકો અને ફ્રેન્ચો અમુક સ્થળ સુધી જ મર્યાદિત રહ્યા, જ્યારે અંગ્રેજો પોતાનો વિસ્તાર વધારવામાં સફળ રહ્યા હતા. સૈદ્ધાંતિક સમજ. પોર્ટુગીઝોના આવ્યા બાદ આશરે 16મી સદીના અંતભાગમાં હોલેન્ડ એટલે કે હાલનું નેધરલેન્ડ ના રહેવાસી એટલે કે ડચ લોકો ભારતમાં વેપાર અર્થે પ્રવેશ્યા. તેઓએ પુલિકટ અને મદ્રાસ એટલે કે ચેન્નાઈમાં તેમજ ઈસવીસન 1663માં આગ્રામાં પણ કોઠીઓની સ્થાપના કરી. પરંતુ સમય જતાં અંગ્રેજોના આવ્યા બાદ ડચ લોકો તેની સામે સ્પર્ધામાં ટકી શક્યા નહીં. સમય જતાં ભારત સાથે વેપાર કરી ધનવાન બનવાની ઈચ્છા રાખનાર વેપારીઓ દ્વારા ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડની રાણી ઇલિઝાબેથના સમયમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી. હિન્દુસ્તાનમાં પ્રવેશનાર પ્રથમ અંગ્રેજ વહાણ કપ્તાન હોકિન્સ, કે જેનું પહેલું વહાણ ઈસવીસન 1608માં સુરત બંદરે પહોંચ્યું. તેણે જહાંગીર પાસે કોઠીઓ સ્થાપવાની પરવાનગી માગી, પરંતુ મળી નહીં. ત્યારબાદ સર ટોમસ રોએ જહાંગીર પાસેથી સુરતમાં કોઠીઓ સ્થાપવાની પરવાનગી મેળવી હતી. જહાંગીર બાદ દિલ્હીની ગાદી પર શાહજહાંના આવ્યા બાદ તેણે અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી હતી. આ દરમિયાન ભારતમાં યુરોપિયન સત્તા વિસ્તારવાની ઈચ્છા ધરાવતા ફ્રેન્ચોએ ઈસવીસન 1664માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી,
જેનો વડો દુપ્લે હતો. તેણે સુરત અને પોંડિચેરીમાં કોઠીઓની સ્થાપના કરી. આમ બે બળવાન પ્રજાઓ અંગ્રેજો અને ફ્રેન્ચો હરીફાઈ કરતી હતી, જેમાં છેવટે અંગ્રેજો સફળ રહ્યા હતા. ઉપરાંત ફ્રેન્ચો પાસે પોંડિચેરી, માહે અને ચંદ્રનગર વગેરે વેપારી મથકો પોતાના હસ્તક રહ્યા હતા. અંગ્રેજોનું બંગાળ તરફ પ્રયાણ. સારાંશ. હવે જોઈએ અંગ્રેજોએ ભારતમાં વેપાર કરવાના બહાને કાયમી પગ પેસારો કેવી રીતે કર્યો. ઈસવીસન 1651માં મોગલ બાદશાહના સમયમાં અંગ્રેજોએ હુગલી નદીના કાંઠે સૌપ્રથમ વેપાર કરવાની શરૂઆત કરી હતી. આ કોઠીઓની આસપાસ કિલ્લાઓ બાંધવામાં આવ્યા હતા, જે બાદમાં ફોર્ટ વિલિયમ તરીકે જાણીતો બન્યો હતો. સૈદ્ધાંતિક સમજ. અંગ્રેજોએ પોતાના રક્ષણ માટે સૈનિકો રાખ્યા, તેમજ ઔરંગઝેબ પાસેથી વાર્ષિક ખંડણીના બદલામાં કરવેરા આપ્યા વગર વેપાર કરવાની પરવાનગી પણ મેળવી લીધી હતી. કંપની વધુ ધન કમાવામાં એટલી આંધળી બની ચૂકી હતી કે તેણે પોતાની કંપનીના અધિકારીઓ દ્વારા વ્યક્તિગત વેપારમાં કર ન આપી પોતાની મરજી ચલાવી હતી. આમ કરવેરાની આવક ઘટતા બંગાળના નવાબ મુર્શિદ અલી ખાને વિરોધ કર્યો હતો. આ વિવાદ દિન પ્રતિદિન વધતા પ્લાસીના યુદ્ધમાં પરિણમ્યો હતો. આ ઉપરાંત અંગ્રેજો બંગાળના ભાગલા કરવામાં પણ સફળ રહ્યા હતા. ઈસવીસન 1905માં લોર્ડ કર્ઝન દ્વારા ભારતના લોકોને ધર્મના આધારે વિભાજિત કરવામાં બંગાળના 2 ભાગલા પાડ્યા હતા, જેની નીતિ ભાગલા પાડો અને રાજ કરો અનુસાર કરવામાં આવી હતી. આ ચળવળનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો, તેમજ આ ચળવળ દરમિયાન લોકોએ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા રચાયેલ નવલકથાનું વંદે માતરમ ગીતનો નારો પણ બનાવ્યો હતો. આમ આ બંગાળના ભાગલાની ચળવળનો વિરોધ ખૂબ ચાલ્યો અને અંતમાં ઈસવીસન 1911માં બંગાળના ભાગલા અંગ્રેજોએ રદ કર્યા. પ્લાસી અને બક્સરની લડાઈ. સારાંશ. હવે વાત કરીએ ભારતના ઇતિહાસમાં સૌ પ્રથમ થયેલ લડાઈઓ વિશે. ઈસવીસન 1756માં સિરાજ ઉદ દૌલા બંગાળનો નવાબ બન્યો હતો. અંગ્રેજોએ બંગાળના નવાબ સિરાજ ઉદ દૌલાની મંજૂરી વગર ફોર્ટ વિલિયમ કિલ્લાનું સમારકામ શરૂ કર્યું, જે નવાબને ન ગમતા તેણે અંગ્રેજ લશ્કર પર ચડાઈ કરી અને અંગ્રેજોને હારનો સામનો કરવો પડ્યો હતો. સૈદ્ધાંતિક સમજ. પ્લાસીનું મૂળ નામ પલાશી છે. પલાશ એટલે ખાખરા. તેના વૃક્ષો પરથી આ નામ પાડવામાં આવ્યું હતું. પલાશના ફૂલ લાલ રંગના હોય છે અને તેનો ઉપયોગ ગુલાલ અને હોળીના રંગોમાં થાય છે. સિરાજ ઉદ દૌલાના નવાબ બન્યા બાદ અંગ્રેજો દ્વારા રાજ્યની બાબતમાં કરવામાં આવતી દખલગીરીનો વિરોધ કર્યો, તેમજ કોઠીઓની ફરતે કિલ્લેબંધી બંધ કરી કાયદેસરનો કર ભરી વેપાર કરવાનું સૂચવ્યું હતું. આ શરતનું પાલન ન થતાં નવાબે 30,000 સૈનિકોને સાથે રાખી અંગ્રેજ કોઠી પર હુમલો કરી તેમના વહાણો ઘેરી લીધા અને અંગ્રેજોને કેદ કર્યા. અંગ્રેજોને આ પરાજય સહન ન થતા તેમણે બદલો લેવા આ કામ રોબર્ટ ક્લાઇવને સોંપ્યું. રોબર્ટ ક્લાઇવે અમીચંદ નામના એક ધનિક વેપારીને ધનની અને નવાબના સેનાપતિ મીર જાફરને નવાબ બનાવવાની લાલચ આપી કાવતરામાં જોડ્યા અને વળતો હુમલો કર્યો. આમ પ્લાસીના યુદ્ધમાં ક્લાઇવે સિરાજ ઉદ દૌલાને હરાવી દગાથી તેનું ખૂન કર્યું. આ લડાઈ ભારતના ઇતિહાસમાં મહત્વની ઘટના ગણાય છે. પ્લાસીના યુદ્ધ બાદ મીર જાફર બંગાળનો નવાબ બન્યો, પરંતુ અમુક સમય બાદ મીર જાફર
કેટલીક બાબતમાં વિરોધ કરવા લાગ્યો, જે અંગ્રેજોને ન પસંદ આવતા તેણે મીર કાસિમને નવાબ બનાવ્યો હતો. મીર કાસિમ નવાબ બન્યા બાદ કંપનીને પરેશાન કરવા લાગ્યો અને ઈસવીસન 1764માં બક્સરની લડાઈ દ્વારા તેને હરાવીને બીજી વાર મીર જાફરને બંગાળનો નવાબ બનાવ્યો. ઈસવીસન 1765માં મીર જાફરનું મૃત્યુ થયું અને રોબર્ટ ક્લાઇવ પોતે જ બંગાળનો નવાબ બન્યો. આમ બંગાળથી શરૂ કરી સમગ્ર ભારતમાં અંગ્રેજોએ પોતાનું વર્ચસ્વ જમાવ્યું અને ગુલામીની જંજીરમાં જકડી લીધું. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં તમને જરૂરથી સમજ પડી હશે. ધોરણ 7નો વિડીયો અહીંથી શરૂ. વિષય સમાજ. પ્રકરણ 1. બે મહારાજ્યો. કનોજનો રાજા હર્ષવર્ધન. હર્ષવર્ધનનું શાસન અને તેનો વહીવટ. સારાંશ. હર્ષવર્ધનનો શાસનકાળ ઈસવીસન 606 થી 647 સુધીનો રહ્યો હતો. તેના પિતા પ્રભાકર વર્ધનનું અવસાન થતાં મોટા ભાઈ રાજ્યવર્ધન ગાદી સંભાળતા હતા. પરંતુ તેમના ભાઈનું ગૌડ રાજવી શશાંકના દગાને કારણે મૃત્યુ થયું. ઉપરાંત બહેન રાજ્યશ્રીને માળવાના રાજા દેવગુપ્તે કેદ કરી. આમ આવી વિકટ પરિસ્થિતિમાં આગેવાનોની સલાહથી હર્ષવર્ધને થાણેશ્વર એટલે કે હાલના પંજાબ હરિયાણાની ગાદી સંભાળી હતી. સૈદ્ધાંતિક સમજ. વનવાસી સ્ત્રીઓ અને બૌદ્ધ સાધુ દિવાકર મિત્રની મદદથી હર્ષવર્ધને પોતાની બહેનને વિંધ્યોના જંગલમાં સતી થતા અટકાવી તેમજ કનોજને સ્વહસ્તક લીધું. ત્યારબાદ તેણે દેવગુપ્તને હરાવ્યો અને ગૌડ રાજવી શશાંક પર આક્રમણની વ્યૂહરચના હેઠળ કામરૂપ આસામના રાજા ભાસ્કર વર્મન સાથે સારા મૈત્રી સંબંધો વિકસાવી રાજવી શશાંકને પણ હારનો સામનો કરાવ્યો. આ ઉપરાંત માળવા અને સૌરાષ્ટ્ર પર સમગ્ર વ્યવસ્થા તંત્ર પર હર્ષવર્ધન પોતે જાતે દેખરેખ રાખતો હતો. આ ઉપરાંત તે રાજ્યના અલગ ભાગોમાં પ્રવાસ કરવા માટે પોતાની દિનચર્યાને 3 ભાગમાં વહેંચતો હતો. પ્રથમ ભાગ વહીવટ માટે અને બાકીના 2 ભાગ પ્રજા કલ્યાણ અને ધાર્મિક કાર્યો માટે ફાળવતો. વહીવટમાં તે ન્યાયી અને ફરજ પાલનમાં એટલો નિયમિત હતો કે તે ભોજનને પણ ભૂલી જતો. પરંતુ સમય જતાં દક્ષિણના ચાલુક્યના રાજવી પુલકેશી બીજા સાથે યુદ્ધમાં સફળતા ન મળતા તેને 7 વર્ષની વિજય યાત્રા કરીને વિશાળ સામ્રાજ્ય પ્રસ્થાપિત કર્યું. શાસન દરમિયાન થયેલા સુધારાઓ. સારાંશ. હર્ષવર્ધને પોતાના સમયમાં પ્રજા માટે ઘણા સુધારા કર્યા હતા. આ સુધારા પોતાની પ્રજાને સારામાં સારું જીવન આપવા માટે કરવામાં આવ્યા હતા. આ માટે હર્ષવર્ધને વિવિધ ક્ષેત્રોના વિકાસ પર પણ ધ્યાન આપ્યું હતું. સૈદ્ધાંતિક સમજ. હર્ષવર્ધને અનેક વિશ્રાંતિ ગૃહો, વાવ, કૂવો, તળાવ, મઠો અને વિહાર બંધાવ્યા હતા. ઉપરાંત તેણે જીવહિંસા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. હર્ષના શાસન દરમિયાન થયેલા સુધારાઓ. સૈદ્ધાંતિક સમજ. હવે પ્રતિ વર્ષે એક બૌદ્ધ ધર્મ ચર્ચા સભા અને દર 5 વર્ષે પ્રયાગ મુકામે મોટી ધર્મ પરિષદ અને દાન મહોત્સવનું આયોજન કરતો. ઉપરાંત આયોજન દરમિયાન પોતાનો ભંડાર અને શરીર પરના આભૂષણો ખાલી થઈ જાય ત્યાં સુધી દાન આપતો.
સુસંસ્કૃત સાહિત્યકાર અને મહાકવિ બાણભટ્ટની પ્રખ્યાત કૃતિઓ હર્ષચરિત અને કાદંબરી સંસ્કૃત સાહિત્યમાં અજોડ સ્થાન ધરાવે છે. હર્ષવર્ધન પોતે સાહિત્યકાર હર્ષવર્ધન પોતે સાહિત્યકાર હોવાથી તેણે નાગાનંદ, રત્નાવલી અને પ્રિયદર્શિકા નામના 3 નાટકો રચ્યા હતા, જેમાંથી ઘણી મહત્વની બાબતો હર્ષચરિતમાંથી આજે આપણને જાણવા મળે છે. નાલંદા વિદ્યાપીઠ. સારાંશ. પહેલાના સમયમાં પણ શિક્ષણનું ખૂબ મહત્વ રહ્યું છે. ઋષિઓ દ્વારા, આચાર્યો દ્વારા અથવા તો દેવગુરુઓ દ્વારા લોકોને તેમજ બાળકોને શસ્ત્ર વિદ્યા સાથે ધાર્મિક બાબતોનું પણ જ્ઞાન આપવામાં આવતું હતું. આમ હર્ષવર્ધન દ્વારા નાલંદા વિદ્યાપીઠને પણ એક અલગ જ ઓળખ બનવામાં મદદ મળી છે. સૈદ્ધાંતિક સમજ. હર્ષવર્ધને પોતાના રાજ્યની નાલંદા વિદ્યાપીઠ તેમજ તેના આચાર્ય શીલભદ્રને જરૂરી બધી સહાય આપીને દેશ વિદેશમાં પ્રસિદ્ધિ અપાવી હતી. આ ઉપરાંત હર્ષવર્ધન દ્વારા વિદ્યાપીઠના નિભાવ માટે 100 જેટલા ગામો ફાળવવામાં આવ્યા હતા. રસાયણશાસ્ત્રી નાગાર્જુન કે જેણે લોહ, સોમલ અને ભસ્મનો ઔષધિ તરીકે ઉપયોગ કરવાનું સૂચવ્યું તે પણ નાલંદા વિદ્યાપીઠનો જ એક ભાગ હતો. આ ઉપરાંત વિદ્યાપીઠમાં પ્રવેશવા પ્રવેશ પરીક્ષા પસાર કરવી પડતી તેમજ તેમાં રહેવા, જમવા અને શિક્ષણ મેળવવાની વ્યવસ્થાની શુલ્ક હતી. વિદ્યાપીઠના ભવ્ય અને સમૃદ્ધ પુસ્તકાલયનું નામ ધર્મગંજ રાખવામાં આવ્યું હતું. યુએન ત્સાંગ અને તેણે વર્ણવેલું લોકોનું જીવન. સારાંશ. એક ચીની મુસાફર કે જેણે સૌથી વધુ ભારત ભ્રમણ કરેલું હતું, તેણે પોતાના પ્રવાસ દરમિયાન લોકોના જીવન વિશે ઘણી વાતો વર્ણવેલી છે. આ ચીની મુસાફર એટલે યુએન ત્સાંગ. તેણે બૌદ્ધ ધર્મના અભ્યાસ માટે 5 વર્ષ સુધી નાલંદા વિદ્યાપીઠમાં અભ્યાસ કર્યો હતો. સૈદ્ધાંતિક સમજ. યુએન ત્સાંગે 15 વર્ષ સુધી ભારતના વિવિધ ભાગમાં ફરી સામાજિક, રાજકીય અને ધાર્મિક બાબતોનું વર્ણન કર્યું હતું. આ ઉપરાંત ઈસવીસન 645માં તે ચીન પરત ફર્યો અને સાથે પુસ્તકો, અવશેષો અને મૂર્તિઓ સાથે લેતો ગયો. પરંતુ આ પહેલા તેણે હર્ષ દ્વારા ઉજવેલ પ્રયાગની 6ઠ્ઠી બૌદ્ધ ધર્મ પરિષદમાં હાજરી આપી હતી. તેણે વર્ણવેલા નગર અને લોકોના જીવન મુજબ તત્કાલીન નગરો અને ગામોને ફરતી કિલ્લેબંધી કરવામાં આવતી અને પ્રવેશ માટે મોટા દરવાજા રાખવામાં આવતા હતા. સમાજમાં મુખ્ય 4 વર્ણો હતા. પડદા પ્રથા અને આંતરજ્ઞાતીય લગ્ન પ્રથા પ્રચલિત નહોતી, તેમજ સતી પ્રથા, બાળ લગ્નો અને બહુલગ્નોની પ્રથા શરૂ. લોકો ખોરાકમાં દૂધ અને તેની બનાવટો તેમજ ઘઉં, ચોખા, ફળ અને શાકભાજીનો છૂટથી ઉપયોગ કરતા હતા. તેઓના વસ્ત્રો પણ સફેદ અને સ્વચ્છ હતા, જેમ કે પુરુષોમાં ધોતી અને સ્ત્રીઓમાં સાડી મુખ્ય હતા. તેમના અલંકારોમાં વેઢ, વીંટીઓ, કંગન, કડા, હાર વગેરેનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત મનોરંજનમાં શતરંજ અને સોગઠાબાજી તેમજ નટ અને મદારીઓ દ્વારા
લોકોનું મનોરંજન કરવામાં આવતું હતું. વેપારના વિનિમયમાં સોના ચાંદી ઉપરાંત અલંકારો, મૂર્તિઓ, હાથીદાંત અને ઇમારતી લાકડા બનાવવાની તેમજ તેની નિકાસ કરવામાં આવતી હતી. હર્ષવર્ધનના સમય દરમિયાન રોમમાંથી ઘણું સોનું વેપારને કારણે ભારતમાં આવતું હતું, જેથી ભારતની સમૃદ્ધિ વધતી જતી હતી. બધા ધર્મ જેવા કે હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મ પાળતી પ્રજામાં સર્વધર્મ સંભાવની ભાવના રાખવામાં આવતી હતી. યુએન ત્સાંગના જણાવ્યા પ્રમાણે 100 બૌદ્ધ મઠો હતા. આ ઉપરાંત તેમનું પ્રજાજીવન સાદું, સાત્વિક, ખૂબ જ સુખી, સદાચારી અને ન્યાય તથા સત્ય પર આધારિત હતું. તેમજ છળકપટ કે વચનફેરને તેઓ પાપકર્મ સમજતા હતા. વાતાપીના રાજા પુલકેશી બીજાની રાજગાદી સુધીની યાત્રા. સારાંશ: હર્ષવર્ધન જેવો જ અન્ય એક રાજા દક્ષિણ ભારતમાં થઈ ગયો હતો, જેનું નામ પુલકેશી બીજા હતું. તે ખૂબ જ પરાક્રમી રાજા હતો, તેમજ તેના સમયમાં ખૂબ જ કળાનો વિકાસ થયો હોવાનું મનાય છે. સૈદ્ધાંતિક સમજ: પુલકેશી પહેલા ખૂબ બળવાન રાજા હતા કે જે દક્ષિણ ભારતમાં ચાલુક્ય એટલે કે સોલંકી વંશ, વાતાપી નગરમાં એટલે કે બાદામી કર્ણાટક રાજધાની રાખી રાજ્ય ચલાવતો હતો. તેણે અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો, જેમાં વરાહાવતારનું ચિહ્ન રાખવામાં આવ્યું હતું. પુલકેશી પહેલા પછી તેનો પુત્ર કીર્તિવર્મા ગાદીએ આવ્યો, તેમજ ત્યારબાદ તેનો ભાઈ મંગલેશ રાજા આવ્યો, જેણે વાતાપીમાં નમૂનેદાર વિષ્ણુ મંદિર બંધાવ્યું હતું. અંતમાં સત્યાશ્રય પુલકેશી બીજો ગાદી પર આવ્યો હતો. બીજો અને તેણે જીતેલા નગરો. સારાંશ: ચાલુક્ય એટલે કે સોલંકી વંશનો રાજા પુલકેશી બીજો ઈસવીસન 610 થી 642ના સમયગાળામાં થયો હતો. તે ઘણો પ્રતાપી અને બહાદુર યોદ્ધો હોવાથી તેણે 30 વર્ષ ચાલુક્ય વંશમાં રાજ્ય કર્યું હતું. પુલકેશી બીજો વીર હોવાની સાથે કળાનો શોખીન પણ હતો. તેના સમયમાં વાતાપી અને ધારાપુરીની ગુફાઓ નિર્માણ પામી હતી. સૈદ્ધાંતિક સમજ: તેણે ઘણી લડાઈઓ પણ જીતી, જેમ કે પ્રથમ લાટ એટલે કે દક્ષિણ ગુજરાત અને પછી ગુર્જર એટલે કે ઉત્તર ગુજરાત જીતેલા. ઉપરાંત તેણે કૃષ્ણા અને ગોદાવરી વચ્ચેના વેંગી પ્રદેશો પર પણ વિજય પ્રાપ્ત કર્યો, તેમજ આંધ્રપ્રદેશને પોતાના કબજામાં લીધું હતું. પોતાની રાજધાની વાતાપીને તેણે ખૂબ સુંદર નગરી બનાવી હતી. કનોજનો રાજા હર્ષવર્ધન જ્યારે પોતાની વિજયકૂચ આગળ વધારતો ઉપરાંત તેણે કનોજનો રાજા હર્ષવર્ધન જ્યારે પોતાની વિજયકૂચ આગળ વધારતો હતો ત્યારે દક્ષિણનો પુલકેશી બીજો ઉત્તર તરફ જતો હતો. જ્યાં બંને મહારાજાઓ નર્મદા પાસે ભેગા થયા અને મોટું યુદ્ધ થયું, જેમાં હર્ષવર્ધનને હાર મળવાથી તેની વિજયકૂચ થંભી ગઈ અને આ કારણથી કનોજનું સામ્રાજ્ય નર્મદા સુધી આવીને અટકી ગયું. તે જ સમયમાં અજંતાની ગુફાઓ નિર્માણ પામી હતી. આ ઉપરાંત હ્યુએન ત્સાંગ હિન્દમાં ફરતો ફરતો દક્ષિણ ભારતમાં પુલકેશી બીજાના દરબારમાં ગયેલો અને તેના ખૂબ વખાણ પણ કર્યા હતા. હર્ષ અને પુલકેશી બીજા સમકાલીન રાજા હોવાથી હર્ષ અમુક યુદ્ધો પછી અટકી ગયો, જ્યારે પુલકેશી બીજો ન અટક્યો.
તેથી કાંચીવરમના પલ્લવ વંશના રાજા સાથે યુદ્ધમાં લડતા લડતા તે મૃત્યુ પામ્યો. આ સમય ઈસવીસન 642નો હતો, જ્યારે હર્ષવર્ધન તેમના મૃત્યુ પછી 5 વર્ષે અવસાન પામ્યા. આમ તેઓ હિંદના ઇતિહાસમાં છેલ્લા હિન્દુ સમ્રાટ હતા. હવે વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણ અહીં પૂર્ણ થાય છે.